ખેડામાં વરસાદ બાદ પણ પાણીની સમસ્યા યથાવત। નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન મુશ્કેલીમાં। વોર્ડ નંબર 7ના મોમાઈ ફળિયામાં પાણી ભરાયા। કાચા રસ્તાથી સ્થાનિકોમાં મુશ્કેલી। દર વર્ષે 5 ફૂટ સુધી પાણી ભરાય છે। 108 એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા મુશ્કેલી। સ્થાનિકોએ પાકા રસ્તાની માંગ કરી। પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી। ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાના નડિયાદમાં હવે વરસાદ થમી ગયો છે, પરંતુ જે પાણીનો સિલસિલો છે હજુ પણ યથાવત છે। વાત કરવી છે સાંઈબાબા જે મંદિર છે તેની પાછળ આવેલી જે કોલોનીઓ છે તેમાં હજુ પણ પાણી વિસરેલા છે, હજુ પાણી પણ આવી રહ્યા છે, જેને કારણે વોર્ડ નંબર 7માં લોકો હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ જ મેન મુખ્ય માર્ગ છે જે સાંઈબાબા મંદિરની પાછળથી નીકળતો પૂર્વ અને પશ્ચિમને જે જોડતો જે આ માર્ગ છે તેમાં અત્યારે પાણી ભરાયેલા છે। ત્યારે સ્થાનિકો પણ અહીંયા ત્રાહિમામ પોકારી ગયા છે અને જેને લઈને અત્યારે જે પાણી ભરાવાના કારણે લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડતી હોય છે। સમગ્ર મામલે અત્યારે સ્થાનિકો જે છે તે આપણી સાથે જોડાયા છે। આપણે સ્થાનિકોને પૂછવાનું છે કે તમારું નામ શું છે? કેવલ વિજયભાઈ કરપડા। કેવલભાઈ, અત્યારે શું તકલીફ છે અને કયો વિસ્તાર છે અને વોર્ડ નંબર? ડાકોર રોડ ને અડીને આવેલો વોર્ડ નંબર 7 સાંઈબાબા મંદિર પાછળનો વિસ્તાર મોમાઈ પડ્યું। ત્યાં આગળ વરસાદ પડે એટલે અહીંથી આજુબાજુના 1 કિલોમીટરના એરિયાનું સમગ્ર પાણી અહીં એકત્ર થાય છે, તથા 7 થી 8 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને પબ્લિકને અહીંની જે રહેવાસીઓ છે તેમને આવવા જવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। આવા સંજોગોમાં તંત્રને વારંવાર જાણ કરવા છતાંય અમારા આવવા જવા માટે કોઈ રસ્તો કરી આપતા નથી, તથા મારે અત્યારે 29 વર્ષ થયા છે, ત્યાં અત્યાર સુધીમાં અહીંયા નગરપાલિકા દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા પાકો રોડ બનાવવામાં આવ્યો નથી। હા, તમે આ બાબતે મહાનગરપાલિકામાં કે કાઉન્સિલરોને, તમારા જે વોર્ડ નંબર 7ના કાઉન્સિલરો છે તેમને મળ્યા, કશું વાત કરી? અમે 5-6 વખત કાઉન્સિલરો તથા રૂબરૂ જઈને પણ કહી આવ્યા છે, તો એ લોકોએ કોઈ પગલાં લીધા નથી આજ સુધી। તો ચોક્કસથી વાત કરવામાં આવે આ બાબતે મહિલાઓ પણ આપણી સાથે જોડાઈ છે। આ જે પાણી ભરાયું છે તેને કારણે જે મહિલાઓ છે તે વ્યથિત છે। નાના બાળકો, વૃદ્ધ, અબાલ જે હોય તેમને અવર જવરમાં ખાસી તકલીફ પડતી હોય છે। 108 આવવા માટે પણ અહીંયા રસ્તો નથી। ખાસ કરીને અહીંના જે મહિલા છે આપણે એમને પૂછીશું તમને શું શું તકલીફો પડી રહી છે? હા, તો ચોક્કસથી આપણે મહિલાઓને જ પૂછીશું કે શું તકલીફો પડી રહી છે। બા, શું તકલીફો તમને? અમને બહુ જ તકલીફ છે સાહેબ। કાલે પરમ દિવસ મારી છોકરાની વહુને ઓપરેશન કર્યું તો અમારે ભાડે ઘર લેવું પડ્યું। અહીં કઈ રીતે લાવીએ અમે? તો 108 નથી આવી? ના, 108 અહીં કેમ નહીં આવે? પણ અહીં પાણીમાં વહુને કેમ નહીં ઉતાર? 108 રોડે આવે પણ અહીં 5,500 ભરીને તારા હાલમાં જ છે। આજે 5 દિવસ થયા ઓપરેશન કરે। તો તંત્ર તો એવું કહે છે કે અમે બધી વ્યવસ્થાઓ કરી છે। વ્યવસ્થા કરી તો અમારા આવી દશા હોય? તો ચોક્કસથી વાત કરવામાં આવે તંત્ર દ્વારા, મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે શું આ પાણી ઉતરશે કે તંત્ર દ્વારા કોઈ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યું। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।